સાંભળજો ધ્યાનથી. વિનયભાઈ રાનડે અને અનુપમા જી, મારી રિક્વેસ્ટ છે કે તમે પધારજો આગળ. પધારો. વિનયભાઈ રાનડે અને અનુપમાજી પધારો. વાહ, આપણે કચ્છ કચ્છ પહેલી વાર આવ્યા લાગે છે વિનયભાઈ. વાહ, રિલાયન્સ લાઈફના સીઈઓ અને ડિરેક્ટર છે વિનયભાઈ રાનડે અને અનુપમાજી, બંને જણા આવ્યા છે. તો અનુપમા સિરિયલ જોતા હશે રોજ. અનુપમાજી આઈસીઆઈસીઆઈ બેંકની અંદર બહુ મોટી પોસ્ટ ઉપર છે અને ખાસ ગુરુદેવના દર્શન માટે જ આવ્યા છે. આની પહેલાં પણ તેઓ આવી ગયા છે અને આજે રોહિતભાઈના ખાસ મિત્ર તરીકે અહીંયા પધાર્યા છે. આજે એમનું સ્વાગત આપણે અહીંયા કરીએ છીએ. પધારો. बोलो जिन शासन देव की जय. थैंक यू सो मच विनय जी और अनुपमा जी, आप यहाँ पर आए और आज सोने पे सुहागा, आज आपने यहाँ पर आकर जो यहाँ पर पशु रक्षा का जो सुंदर ऐसा लाभ लिया है, आपके हम बहुत बहुत आभारी है. थैंक यू. संतोष मेकल અને સરોજા મેકલ. અચ્છા, સજોડે આવ્યા છે બધા. અચ્છા, વાઇફ સાથે આવ્યા. संतोषभाई અને रोहित ने बुलाया तो आना ही पड़ेगा. संतोष भाई मिकल અને नीलेश सरवैया અને ભાવિની સરવૈયા પધારો પ્લીઝ. આજે આ રોહિતભાઈના મિત્રો છે, પણ મિત્ર કરતા વિશેષ કહેવાય છે કે મિત્ર ऐसा कीजिए जो ढाल सरीका होय, दुख में हमेशा आगे रहे, सुख में पीछे होय. પણ રોહિતભાઈના જે ફ્રેન્ડ્સ છે એમણે જીવદયાના કામમાં પણ રોહિતભાઈ સાથે ખભેથી ખભા મિલાવી અને આજે એમણે પણ સુંદર મજાનું દાન આપ્યું છે. તો રોહિતભાઈના મિત્રો અને એમના ધર્મપત્ની, એમનું અમે સ્વાગત કરીએ છીએ. પધારો મેકલ સાહેબ અને સરવૈયા સાહેબ. હા, વાહ. મેકલ સાહેબ એ પોતે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે અને નાસિકમાં એમની ઇન્ડસ્ટ્રી છે અને આ એજમાં પણ તેઓ एकदम ऍक्टिव्ह છે. हां, गुरुजीला मराठी म्हणजे समजायला येते, बोलू नाही शकतात. हां, कारण ते मुंबईत राहत होते ना, त्यावेळी त्यांना मराठी तो समजी શકો છો ને आप. या हां. आणि आजच्या या दिवशी आपण जे इथे आलो आणि खरोखर तुम्ही हे कार्यामध्ये जे तुम्ही लाभ घेतला, तर श्री पशुरक्षाधाम बोरारा केंद्र मंडल आपले आभारी आहे. आणि ते बोलायला म्हणजे मी थोडा थोडा बोलतो. हाँ, दोन मेकल साहेब, दो शब्द. ओ साहेब बोला. નહીં નહીં, એ કહે છે કે હું કામ કરવામાં માનું છું, બોલવામાં નથી માનતો. હા, યસ યસ. અને He is a very good orator. અચ્છા એવું છે. दोन शब्द. अरे दोन शब्द आशीर्वाद तर द्या. तिकडचाच पैसा आम्ही इथे टाकतो, तुम्ही बोला. हिंदी हिंदी नमस्कार मराठी नमस्कार नमस्कार मित्रांनो, जय महाराष्ट्र. तुमच्या बरोबर इथे येऊन या कार्यक्रमात मित्रांनो तुमच्या बरोबर इथे येऊन या कार्यक्रमात सहभागी झाल्याचा एक आम्हाला अपूर्व आणि अनुभव आला. त्याचं शब्दामध्ये वर्णन करणं मला शक्य नाही आहे. आणि ज्या पद्धतीने हा कार्यक्रमाचं आयोजन आणि नियोजनमध्ये फरक आहे. पण आयोजन ज्या पद्धतीने झालं, नियोजन ज्या पद्धतीने कृतीत आणण्यात आलं, ते खरोखर काबिल तारीफ आहे. सगळं ट्रस्टी मंडळींचे गुरुजींच्या आशीर्वादाने, गुरुदेवांच्या कृपेने हा जो अत्यंत रम्य, भावपूर्ण आणि फॅमिलीयुक्त कार्यक्रम झाला, त्याच्याबद्दल तुम्हा सर्वांचं मनपूर्वक अभिनंदन
आणि आपल्या संस्थेला मनपूर्वक शुभेच्छा. रोहितचं नाव नाही घेतलं तुम्ही हो. रोहित एवढा तुमचा नेबर आहे. आता ये सब लोग बोल रहे हैं रोहित जी का नाम लेना चाहिए. अबे सब क्या है, सब बोल रहे हैं रोहित जी का नाम लेना चाहिए, तो लेना तो जरूरी है क्योंकि इनकी बीबी हमारे बगल में रहती है तो उनकी तरफ से भी ख्याल देना जरूरी है. लेकिन बाकी सब ट्रस्टियों का भी मैं आभार प्रदर्शित करता हूँ. गॉड ब्लेस ऑल ऑफ यू. मी एकदा मनोहर जोशी साहेब आले होते आणि मी त्यांना असंच सांगितलं की ज्यांना माईक बरोबर प्रेम असतं ना त्यांना वाईफवर प्रेम नसते. म्हणजे माझं असंच आहे. સરવૈયા સાહેબનું અહીંયા આપણે ખાસ આભાર. અને તમે જે અહીંયા ના બધું ન આવ્યું આજે એમનું સન્માન કરી છે આપણે. હર્ષ હવે સરવૈયા સાહેબ તમે કંઈક બોલજો, 2 શબ્દો. અરે ફોટો તો કાઢો રોહિતભાઈ તમે એમની સાથે. વાહ, આ બધા વિલે પાર્લા જેવા ક્રીમ એરિયામાં રહે છે. હા, તમે ઘાટકો પર તો એના કરતા ક્રીમ છે. હા તો એબીબી ના મોટા ડિસ્ટ્રીબ્યુટર. ઓકે, અહીંયા આગળ જે રોહિતભાઈ આ છે ને બધા પ્રેમના તાતણે. હા, 2 શબ્દ. હું રોહિતનો પહેલાં આભાર માનું છું કે એને અમને આ અવસર માણવા બોલાવ્યો અને આવા ગુરુદેવને અમારે દર્શન થયા, અમને એમના આશીર્વાદ પ્રાપ્ત થયા, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને તમે જે આ ગામમાં જે રીતે આયોજન કર્યું છે આટલું સરસ રીતે, અને જે રીતે બધા લોકો જે પોતાનો કામ ધંધો છોડી અને સોશિયલ કોઝમાં આટલું મોટું કામ કરે છે, એ બધાને ધન્યવાદ છે. અને આવા ગુરુ મળે તો જ આ પ્રેરણા મળી શકે. અને આ જે કામ કરે છે પોતાના માટે સમય લોકોને હોતો નથી, પણ તમે 1 મહિનો કામ ધંધો છોડી અને જે ગૌ રક્ષા માટે જે કાર્ય કરી રહ્યા છો, ધન્યવાદને આભાર છે. અને હું ઘણા બધા વ્યક્તિઓને મળ્યો, અહીંયા ગામના સરપંચ, એ લોકો બી આટલા યંગ છે અને એક્ટિવ છે, તો મને જોઈને ખૂબ જ પ્રેરણા મળી. અને અહીંયાનું વિશેષ ડેવલપમેન્ટ થશે એ બદલ અને અમને બોલાવવા બદલ તમારા સૌનો આભાર. થેન્ક યુ. એક મિનિટ સાંભળો ને, આપણે કિશોરભાઈ, કૃષ્ણા ડેવલપરનો ક્યાં ક્યાં પ્રોજેક્ટ ચાલે છે? એટલે શું 1000 રૂપિયા ફૂટનો ભાવ હશે, 2000 રૂપિયા ફૂટનો ભાવ હશે? હું પૂછું છું જસ્ટ એમ. 2000 કન્સ્ટ્રક્શન લાગે છે, તો મારે એક જગ્યા લખાવી છે એટલે પૂછું છું. મોટામાં મોટી રેસિડેન્શિયલ ટાઉનશીપ જો કોઈ હોય તો એ કૃષ્ણા ડેવલપરની છે. 1500 મકાન, એટલે 5-5 લાખના એક મકાન હશે. બાથરૂમ હશે 5 લાખનું તો ખાલી બાથરૂમ ના. એમણે મને હમણાં બોલાવીને કીધું કે નાગરાજસિંહ ને બરાબર ને? ના નાગરાજસિંહ જાડેજા રઘુવીરસિંહ, એમણે મને બોલાવીને કીધું કે જીવદયામાં મારા 51,000. મેં કીધું 51,000માં તો બાથરૂમનો નળ પણ નથી આવતો. જે 1500 ફ્લેટની ટાઉનશીપ કેટલા હોવા જોઈએ કિશોરસિંહજી બાપુ? અકડો રૂપિયો તો ખપે ને, 1 લાખ રૂપિયા તો મિનિમમ. બરાબર છે? જો બાપુ તમે સામે પહેલા વાત કરી લો. વાહ, 1 લાખ રૂપિયા જીવદયામાં અહીંયા આગળ બાપુ લખાવી રહ્યા છે. કૃષ્ણા ડેવલપર્સ, એકવાર હાથ ઉપર કરીને અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારં. અહીંયા 1 લાખ રૂપિયા કૃષ્ણા ડેવલપર્સ, રઘુવીરસિંહ જાડેજા આજે ખાસ આમંત્રણને માન આપીને આવ્યા છે. અને પુણ્યશાળીઓ, ભલે આપણે વાતમાં મજાક કરતા હોય, પણ 50,000 રૂપિયા વધવા હોય ને, સામેવાળો કદાચ એમ પણ કહી દે કે સંજયભાઈ શાંતિ રાખો, મારે જેટલા આપવા છે. પણ એમની ઉદારતા જુઓ કે એમણે કિશોરસિંહ બાપુએ ખાલી કીધું કે કરશે, વાંધો નહીં. હા, અને હું તો કહું છું બાપુ, આજે તમે આવ્યા ને તો સોને પે સુહાગા. કેમ કે આ જે પશુ રક્ષા ધામ છે ને એ 18 આલમ માટે છે, માત્ર જૈનો નહીં પણ બધા 18 આલમ માટે છે. અને રાધા કૃષ્ણનું મંદિર અહીંયા બનશે એવું અમારા
નીરવભાઈએ કીધું છે અને એ પણ બનશે. અને સાથે સાથે ગુરુદેવના આશીર્વાદથી આ જો 4 એકર જમીન આજે અમારા મહેન્દ્રભાઈએ જે પ્રેરણા કરી છે, દેવસીભાઈએ જે અહીંયા આગળ પ્રેરણા કરી છે કે ખૂટે એટલા ખપે એટલા ગનીવન અને થઈ જશે તારું કામ, ને આજે જ ટોકન અપાઈ જશે. તમે ડેવલપરનો ધંધો કરો છો, તમે બિલ્ડર છો, તો તમે જરાક એમને ક્યાંક સહાય કરજો. 4 એકર જમીન લેવી છે એ લોકોને, ને એ લોકોના બજેટની અંદર. તો મારી ખાસ વિનંતી છે કે તમે એમને જે આ જમીન એ લોકોને ભોરારાની આજુબાજુમાં જે પણ જમીન લેવાની છે, બસ ક્યાં બાત હે. અને આજે તમે કદાચ છેલ્લે આવ્યા હતા, 77 લાખ રૂપિયામાં ચુનીલાલ કાકાએ જ લાભ લીધો છે આખો મુખ્ય નામનો. તો એકવાર આપણે હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. થેન્ક યુ બાપુ, થેન્ક યુ સો મચ. અને તમે બધા સમયસર રાતના પણ આવજો. આ વાત કરતા કરતા અત્યારના 1:22 થઈ ગઈ, પણ કોઈને હજી ભૂખ નથી લાગી. લોકોને હવે આજે મેં શું કીધું, આજે તમે ઇતિહાસ લખવા બેઠા છો. આજે તમે ઇતિહાસ લખવા બેઠા છો અને તમે ઇતિહાસ લખી રહ્યા છો. એક પછી એક નામ એ આવતું જ જાય છે, આવતું જ જાય છે. અને એક પછી એક આજે 4 અછેરા થઈ ગયા. 4 અછેરા. ભગવાન હંમેશા અછેરા કહેવાય, કોને કહેવાય? આશ્ચર્ય. તો સૌથી પહેલું ગુરુદેવને આજે સૌથી મોટો એવોર્ડ, એક્સેલન્સીનો એવોર્ડ મળ્યો. નંબર 2, ગુરુદેવના નામનું, બાપુ તમે મોડા આવ્યા, કિશોરસિંહ બાપુ અને બીજા સાથે અમારા અરવિંદસિંહ એક બીડું ઝડપ્યું કે મારા ગુરુનું નામ, એમના નામનો એક રોડ બનવો જોઈએ. હું તમને વિનંતી કરું છું, તમારી 1500 ફ્લેટની જે ટાઉનશીપ છે, તમે જો મહાનગરપાલિકાની એટલે નગરપાલિકાની અંદર તમારી તો 100% વગ હોય જ ત્યાં આગળ, કેમ કે પેકેટ બધાને પહોંચતા હોય એટલે તો એમણે એવી બાંયધારી આપી છે, બાપુ એમણે એવી બાંયધારી આપી છે કે આચાર્ય ભગવંતના નામ પર એક આખો રોડ, પરમ પૂજ્ય આચાર્ય ડૉક્ટર પ્રકાશચંદ્રજી સ્વામી મહામાર્ગ કે માર્ગ જે પણ નામ આપવું હોય, એ ગુરુદેવના નામનું એક આપણે પ્રયત્ન કરી અને 27 ડિસેમ્બરે શ્રી પશુ રક્ષાધામ ભોરારાનું, જ્યાં ગુરુદેવની પ્રથમ એવી હશે કે ગુરુદેવ પોતે સાક્ષાત હાજર હોય અને પોતે જ પોતાની પ્રતિમાનું અનાવરણ વિધિ કરે. આવું કદાચ મારા ખ્યાલથી ઇતિહાસમાં કોઈ જગ્યાએ થયું નથી. વ્યક્તિ હાજર હોય, એની સામે જ એની પોતાનું જે સ્ટેચ્યુ બને, એવો પહેલો દાખલો હશે. અને એમાં પણ ખાસ કરીને અમારા ચુનીલાલ કાકા, તારા કાકી, એમનું પણ અમે એક સ્ટેચ્યુ બનાવવાના છે. એમના બેન અને એમની સાથે જે 2 સ્ટેચ્યુ એવી રીતે બનવાના છે. અને ગુરુદેવની હાજરીમાં 3 દિવસનું બીડું, અમારા ચિરાગભાઈએ કીધું કે 3 દિવસનો મોટો મહોત્સવ, બધા આપણા ફૂલ ભોરારાવાસી ગામવાસીઓને બધાને ફૂલ ફ્લેશ હાજરી આપી અને એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રોગ્રામ કરવાનું એમનું અહીંયા લક્ષ્ય છે. આ બીજું, પહેલું એમને એક્સેલન્સીનો એવોર્ડ, બીજું આ રોડનું નામ, ત્રીજું એમનું સ્ટેચ્યુ, અને ચોથું જે હમણાં મહેન્દ્રભાઈ અને દેવસીભાઈના આશીર્વાદથી આ લોકોએ બીડું સ્ટાર્ટ કર્યું. 45 લાખ રૂપિયામાં પહેલું નામ આવ્યું. અમે લોકો અંદાજથી એમ કહીએ છીએ કે 4 એકર જમીન, અત્યારના એકરનો ભાવ લગભગ 40, 45, 50ની વચ્ચે હોય છે. તો એ 4 અમે લોકો દાતા ગોતી અને શ્રી પશુ રક્ષાધામ ભોરારા એક પર્સનલ માલિકીનું આખું 4 એકરનું મળી જાય અને એની અંદર 300 પશુઓને એ લોકો રાખી અને એની માવજત કરવાની અહીંયા વાત થાય છે. તો આજે 4 અહીંયા આગળ ઇતિહાસ રચાઈ ગયા. એકવાર હાથ ઉપર કરીને હર્ષ હર્ષ. વાહ. અહીંયા આગળ પૂજ્ય ગુરુદેવ હવે કંઈક બોલશે. હવે દરેકને અહીંયા આગળ જમવાનું છે. રાતનો ચિરાગભાઈ આપણે સમય શું આપ્યો છે? 8 કે રાત્રે 9 વાગે આપણા ભોરારા પશુ રક્ષા ધામમાં, ક્યાં આગળ? ગુર્જર સમાજની વાડી, 7 થી 8 હજાર પબ્લિકની વ્યવસ્થા છે. અને ત્યાં આજે રાતના 9 વાગે આપણે જે કાર્યક્રમ છે, લોક ડાયરો અને ગીતાબેન રબારી, મયુરભાઈ દવે, એની અંદર જે પણ રકમ ભેગી થશે એ આપણે જીવદયામાં વપરાશે. તો પુણ્યશાળીઓ, આજ રાતના આવવાનું તમે ભૂલતા નહીં. અને સાધર્મિક ભક્તિનો હમણાં તમે બધા લાભ આપજો એવી ખાસ વિનંતી છે. પૂજ્ય ગુરુ ભગવંતની મુખેથી આપણે સાંભળીએ. ના ના ના, સોનાનો કંદરો આ છે, ઓ લે ના, આ છે ને એમાં. હા, આપણે સંજયભાઈનું બહુમાન કરીએ. સંજયભાઈ ખૂબ જ આ પ્રોગ્રામને સજાવ્યા છે.
ગુરુદેવના ખૂબ ખૂબ એમના પર આશીર્વાદ વરસે છે. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. અને આ સાચી સંગોઈનું બી આપણે બહુમાન કરીએ. ખૂબ જ સરસ એમણે સ્વાગત પ્રવચન આપ્યું હતું. જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. ગુરુજી અમારું વંદના તમને આપો આશીર્વાદ. ગુરુદેવ, ભોરારાની બાજુમાં મંગરા કરીને ગામ છે. એ મંગરા ગામની અંદર આપણી વચ્ચે જે બિરાજમાન છે રઘુવીરસિંહ બાપુ, એમણે એમની અંદર જમીન લીધી છે વેચાતી લઈ, અને ત્યાં આગળ પોતાની પ્રાઇવેટ અત્યારના પાંજરાપોળ એમણે સાર્વજનિક પાંજરાપોળ બનાવી છે કે બનાવી રહ્યા છે? અચ્છા, કામ ચાલુ છે. વાહ, ખરેખર એમને ધન્યવાદ આપીએ કે આજે અહીંયા એક એક જીવદયા પ્રેમી બેઠા છે અને પશુઓની પોકાર આજે અહીંયા સાંભળી રહ્યા છે. એકવાર હાથ ઉપર કરીને બાપુને એકવાર હર્ષ હર્ષ. હવે બાપુ, તમે જે કામ કરો છો એવું આ લોકોને જરાક તમે હેલ્પ કરજો અને તમારા યસ યસ અને સુંદર મજાની જમીન અપાવડાવી અને 4 એકર જમીનનો આપણે બધા પોતાના સ્થાન પર ઊભા થઈ જઈએ. ગુરુદેવ માંગલિક ફરમાવશે. નમો અર્યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયણં નમો લોય સર્વ સાવણં એસો પંચ નમોકારો સવ પાવ પણાસણો મંગલાનંચ સભેસિમ પદ્મં વૈ મંગલમ. કોઈ પણ ભાઈ બહેનોએ એઠું મૂકવું નહીં. અબોલ પ્રાણીને પૂરું ખાવાનું ન મળતું હોય અને આપણે થાળીમાં પહેલા ભરી લઈએ અને ખવાય નહીં એટલે એઠું મૂકે અને ધૂળ ધાણી કરીએ, એટલે ખાસ હંમેશને માટે ધ્યાન રાખજો. પણ આજે તો ખાસ બધા પ્રતિજ્ઞા લેજો, એક પણ બગડવું ન જોઈએ. એ રીતે એઠું મૂકવું નહીં, બિલકુલ ઉપયોગ સહિત બાધા પાડવી. તસ ભંતે પરિક્રમે નિંદે ગરીએ અપાન ગોસિરે ચતારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધુમો મંગલમ ચતારી લોગુત્તમા અર્યંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનતો ધુમો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અર્યંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણાધરે જે ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણ્યંત મોક્ષ તણા સુખલય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હો. અંગૂઠે અમૃત વસેલ પિતણા ભંડાર ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળદાતા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ પ્રભુ. બે હાથ જોડીને તીખું તો આયાહીણમ પયાહીણમ વંદામી ન મન સ્વામી સકારેમી સંવાણેમી કલ્યાણમ મંગલમ દેયમ ચેયમ પજવા સ્વામી. તીખું તો આયાહીણમ પયાહીણમ તીખું તો આયાહીણમ પયાહીણમ વંદામી. ભગવાન કી परम पूज्य आचार्य भगवान डॉक्टर प्रकाश चंद्र जी स्वामी की, आज के आनंद की
અને આપણા ભાવિ યુવા આચાર્ય પરમ પૂજ્ય આચાર્ય બોલાઈ જવા મારા તો મળતી પરમ પૂજ્ય નૈતિક ચંદ્રજી સ્વામી કી અને આપણી વચ્ચે બિરાજમાન પૂજ્ય તરુલતાબાઈ મહાસતીજી અને જેમને દીકરી માન્યા છે એવા બંને બેન મહાસતીજી એવા કૃતિબાઈ સ્વામી અને દેવસીબાઈ ના ભત્રીજી છે સંસાર પક્ષે અને જેમને દીકરી તરીકે માન્યા છે એવા ધૃતિબાઈ મહાસતીજી, શ્રુતિબાઈ મહાસતીજી અને પ્રસિદ્ધિબાઈ મહાસતીજી. આ બંને મહાસતીજી, આ તમામે તમામ મહાસતીજીઓ કી આજે ખરેખર ખૂબ જ સુંદર આપણો આ સવારનું સેશન રહ્યું અને રાતનું સેશન આનાથી પણ સવાયું બનશે. અને તમે આવેલા તમામે તમામ ઇતિહાસના સાક્ષીદારો એવા જીવદયા પ્રેમીઓ તમારા બધાની પણ થેન્ક યુ. દરેક જણા અહીંયા આગળ લાભ આપજો.